જીવનધારા વૃદ્ધાશ્રમ તારીખ 17/12/24 રોજ આજે કહે છે ને કે દીકરા કરતા દીકરી સવાય, અને દીકરીઓને જે માતા પિતા પ્રત્યેની લાગણી હોય તે દીકરાઓને પણ હોય છે, પરંતુ દીકરીઓમાં તેનું પ્રમાણ વધારે હોય છે. અને આજે જે એડમિશન માટે આવ્યા છે પાટણ નિવાસી બિપિનભાઈ બાબુલાલ ભાવસાર કે જેમની ઉંમર 58 વર્ષ છે અને તેમના પત્નીનું 2018માં અવસાન થઈ ગયેલ. બાબુભાઈને પણ છેલ્લા લગભગ 7 વર્ષથી તેમને પેરાલિસિસ થઈ ગયો છે અને તેઓ પોતે અત્યારે હાલ વોકરથી થોડું ચાલી શકે છે. અને તેમની જે પરિસ્થિતિ કહું કે નથી રહેવા છત, નથી ઘર કે નથી ઓટલો અને નથી રોટલો, કે આર્થિક પરિસ્થિતિ ખૂબ જ તેમની નબળી છે. અને આવી પરિસ્થિતિમાં તેમની દીકરીએ 7 વર્ષ પહેલાં, એટલે કે અત્યારે દીકરી 26 વર્ષની છે અને 7 વર્ષ પહેલાં એ જ્યારે 18 વર્ષની હતી ત્યારે પપ્પાને પેરાલિસિસ ગ્રસ્ત થઈ ગયા અને ઘરમાં મધરનું અવસાન પણ થઈ ગયું. દીકરીએ પણ એટલો સંઘર્ષ કર્યો છે કે પોતે પીજીમાં રહેતી હતી, પીજીમાં રહીને નોકરી કરે, નોકરી કરીને પપ્પાને મદદ કરતી હતી. તો આવી દીકરીઓને ધન્ય છે કે આવી દીકરીઓને કહીએ કે ગર્વથી આપણી છાતી ગદગદ ફૂલે કે આવી દીકરીઓ છે. અને આજે તેમની દીકરી એડમિશન લેવા આવી છે, તો તે શું કહે છે તે આપણે સાંભળીશું. શું નામ છે બેન તમારું? કૃપા ગૌરવ ખત્રી. હા, પપ્પાને એડમિશન માટે કેમ મૂકવા છે? મારા પપ્પા એકલા છે, મારી મમ્મીનું અવસાન થયેલું છે, હું સાસરીમાં રહું છું, મારી બેબી 1.5 વર્ષની છે. અત્યાર સુધી મેં જ્યાં સુધી જોબ કરતી હતી ત્યાં સુધી મેં ચલાવ્યું, હવે મારાથી જોબ થઈ શકે એમ નથી એટલા માટે. અને મારા પપ્પાને રહેવા માટે ઘર બી નથી કંઈ. તો તમારે અહીંયા એડમિશન લેવું છે, તો કેમ લેવું છે? તમને શું તકલીફ છે? મારે ઘેર એવા ઘર નથી અને કોઈ છોકરો છે નહીં અને કોઈ આશરો નથી મારો, એટલા માટે. અને તમને દીકરી પ્રત્યે કેવી લાગણી છે? દીકરી પ્રત્યે બહુ લાગણી. તો અમારા જે ડૉક્ટર છે ડૉક્ટર ઓમ અને અમારા ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર રૂક્ષા, શું કહો છો તમે? જે એડમિશન માટે આવેલા છે એમને 2013માં સ્ટ્રોક એટેક આવેલો હતો. ત્યારબાદ 2015માં બંને પગે પેરાલિસિસ થયેલું હતું. ત્યારબાદથી એમને કોઈ મેડિસિન કે કોઈ ફાઇલ કે કોઈ ચાલુ થઈ નથી. અત્યારે વોકર લઈને ચાલી શકે છે, અમુક હાથમાં ને એમાં ટ્રેમર્સ આવે છે. એના પછીને આગળ આપણે રેફરન્સ બાદ કાર્ડિયોલોજિસ્ટના અમારા ફિઝિયોથેરાપિસ્ટ ડૉક્ટર રૂક્ષા કે તે શું કહે છે તે આપણે સાંભળીશું. દાદા વોકરથી ચાલે છે અને સ્ટેર ક્લાઇમ્બિંગમાં એમને તકલીફ પડે છે, તો એક વખત ન્યુરોની સલાહ લઈ અને એમને ફિઝિયોથેરાપી સ્ટાર્ટ કરીશું અને એમને ઇન્ડિપેન્ડન્ટ વોકરથી ચાલતા થઈ શકે એવી રીતે એક એક્સરસાઇઝ કરાવીશું. તો જીવનધારામાં કે વૃદ્ધાશ્રમોના ઇતિહાસમાં ગુજરાતનું જે પ્રથમ પેરાલિસિસ રિહેબ સેન્ટર કે જે જીવનધારામાં છે, અને આજે ઘણા બધા વડીલોને અમે અહીંયા એડમિશન આપ્યા અને ઘણા બધા પેરાલિસિસગ્રસ્ત બિલકુલ પથારીવશ વડીલો પણ અહીં ચાલતા થયા છે. તો અમને આશા છે, એમનો સમય ઘણો વીતી ગયો છે, લગભગ 7-8 વર્ષ, એટલે એમાં રિકવરી કેટલી આવે, પણ અમને આશા છે કે બિપિનભાઈ સરસ ચાલતા પાછા થઈ જાય અને સરસ તેઓ પોતાનું નોર્મલ લાઈફ જીવી શકે તેવો અમે પ્રયત્ન કરીશું. આગળ તેમની અહીંયાથી દરેક ટ્રીટમેન્ટો ચાલુ રહેશે. અને જીવનધારામાં આ એક નવું એડમિશન અપાઈ રહ્યું છે. કહે છે ને કે હૂંફ બહુ મોટું કામ કરે છે, અને ઘણી બધી આવી દીકરીઓ છે કે જે સંઘર્ષ કરી અને માતા પિતા કે તેમને મદદ કરતી હોય છે. તો આવી દીકરીઓને ધન્ય છે, દીકરીઓની લાગણીઓને ધન્ય છે. અને આવા કોઈ પણ અમારા ત્યાં સૌથી વધારે આવા એડમિશનો થતા હોય છે કે જેને એકલી દીકરીઓ છે, જે લોકો નિસંતાન છે, જેઓએ લગ્ન નથી કર્યા, આવા એડમિશનો સૌથી વધારે જીવનધારામાં થાય છે. તો જીવનધારા વૃદ્ધાશ્રમ પરિવારના પ્રણામ.